થેન્ક યુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમારા સગળાનો આભાર માનું છું. ફરી આજે આપણે એકઠા થયા છીએ અને આવો આપણે માથી લખેલી સુવાર્તા 21મો અધ્યાય કાઢીએ. એની 18મી કલમથી એક શાસ્ત્ર વાચન પાઠ છે, એને આપણે વાંચીશું. માથી 21મો અધ્યાય ને 18મી કલમ. હવે સવારે નગરમાં પાછો આવતા તે ભૂખ્યો થયો અને રસ્તાની કોરે એક અંજીરીને જોઈને તે તેની પાસે ગયો, પણ તેના પર એકલા પાત્રા વગર બીજું કંઈ ન મળવાથી તેને કહ્યું કે હવેથી તારા પર કદી ફળ ન લાગો. અને એકદમ અંજીરી સુકાઈ ગઈ. અને તે જોઈને શિષ્યો અચરજ થઈને બોલ્યા કે અંજીરી કેવી રીતે સુકાઈ ગઈ એકદમ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો તો આ અંજીરીને જે થયું છે તે તમે કરશો એટલું જ નહીં, પણ જો તમે આ પહાડને કહેશો કે તું ઉંચકાઈને સમુદ્રમાં નંગ થાય તો તેમ જ થશે. અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશો તે સઘળું તમે પામશો. કે આજે હું તમને એક બાબત સમજાવવા માંગુ છું કે તમારા જીવનમાં સમસ્યા રૂપી પહાડને કહેવું. આજે હું તમને તમારા પહાડને ખસેડવા સંબંધી થોડીક વાત કહેવા માંગુ છું. આપણે એ સમજવાની જરૂર છે કે પ્રભુએ આપણા હાથમાં બધું સોંપી દીધું છે. ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી એવું કીધું કે સંપૂર્ણ થયું. એનો અર્થ એ થયો કે પ્રભુ ઈસુ એવું કહી રહેલા કે મારે જે કરવાનું છે એ મેં કરી દીધું. સમજો, હવે મારે કંઈક કરવાનું બાકી નથી. મારે જે કરવાનું છે એ હું બધું કરી ચૂક્યો છું. ઘણીવાર આપણે કેવી પ્રાર્થનાઓ કરતા હોઈએ છીએ કે પ્રભુ મારી બીમારી દૂર કરો, પ્રભુ મારા પ્રશ્નો તમે સોલ્વ કરો, પ્રભુ તમે મારી ગરીબીને દૂર કરો, પ્રભુ તમે આ શ્રાપને ભગાડો, પ્રભુ તમે આ પ્રશ્નનું નિરાકરણ લાવો. આપણે એ સમજવાની જરૂર છે કે પ્રભુએ હવે આપણા હાથમાં સોંપ્યું છે. ઘણી વખત ઘણા બધા લોકો આ વસ્તુ નથી સમજી શકતા અને માટે એમની પ્રાર્થનાઓ અસરકારક નથી બનતી. આજે જે પોઈન્ટ હું તમને સમજાવવા માંગુ છું એ છે કે તમારે તમારા પહાડને ખસેડવાનો છે. તમારે તમારા પહાડને પોતે ખસેડવાનો છે. પ્રભુ તમારા પહાડને નહીં ખસેડે. પ્રભુએ તમને જવાબદારી આપી છે કે તમારે ખસેડવાનું છે. આપણે સૌથી પહેલા સમજવાની જરૂર છે પહાડ શું છે. પહાડ એ તમારા જીવનનો પ્રોબ્લેમ છે. સમજો, પહાડ એટલે શું? પહાડ એટલે તમારા જીવનમાં હમણાં જે કોઈ મોટો પ્રોબ્લેમ છે એ તમારો પહાડ છે. માનો કે કોઈ જુવાન છે અને એને નોકરી નથી મળતી તો એની બેકારી એનો પહાડ છે. કોઈ માતા પિતા છે જેમના બાળકો ભટકી ગયા છે તો ભટકી ગયેલા બાળકો તેમનો પહાડ છે. કોઈક વ્યક્તિ છે જેનો કોઈ કોર્ટ કેસ ચાલ્યા કરે છે વર્ષોથી અને કઈ નિરાકરણ આવતું નથી તો એ કોર્ટ કેસ એનો પહાડ છે. બરાબર છે. કોઈકના લગ્ન જીવનમાં કોઈ પ્રશ્ન છે અને પ્રશ્ન ઉકેલાતો નથી તો પછી એ સંબંધ જે છે એ સંબંધનો પ્રશ્ન એનો પહાડ છે. દરેક વ્યક્તિ પાસે પોતપોતાના પહાડ છે. હવે આ પહાડ એ સમસ્યા છે. આ એકદમ બહુ સીધી ને સરળ વાત છે. હવે આપણે એ સમજવાની જરૂર છે કે આ પહાડને દૂર કેમ નો કરવાનો, પહાડને ખસેડવાનું કેમ નો. તો એના માટે ઈસુએ આપણને એક બાબત સમજાવી છે કે મેં તમને પહાડ ખસેડવાનો અધિકાર ઓલરેડી આપી દીધેલો છે. મારે તમને એ આપવાનું બાકી નથી. મેં તો તમને આપી જ દીધું છે, હવે તમારે ખસેડવાનું છે. જુઓ, જ્યારે મૂસા ઇઝરાયલ પ્રજાને મિસરમાંથી કાઢીને લાલ સમુદ્ર પાસે લાવે છે તો લાલ સમુદ્ર પાસે આવીને જુએ છે કે અહીંયા તો લાલ સમુદ્ર છે, આ તો અમે ફસાઈ ગયા.
પાછળ ફારૂનનું સૈન્ય પડેલું છે, આગળ લાલ સમુદ્ર છે. અને ત્યારે મૂસા ઇઝરાયલ પુત્રોને એવું કહે છે, ભાઈ આજે યહોવા તમારે સારું યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું, અને જે મિસ્ત્રીઓને આજે તમે જુઓ છો તેઓને આજ પછી તમે ક્યારેય જોશો નહીં. એવું એ વિશ્વાસથી બોલે છે. હજુ એ લોકોનો નાશ નથી થયો, પહેલા વિશ્વાસથી મૂસા બોલે છે. અને પછી મૂસા દેવને શું કહે છે ખબર છે? સોરી, દેવ મૂસાને શું કહે છે તમે વાંચજો, કે તું મને કેમ પોકારે છે? તું મને કેમ પોકારે છે, કેમ બોલાવે છે? તારા હાથમાં જે લાકડી છે એને લાંબી કરીને સમુદ્રના 2 ભાગ પાડી નાખ, એવું લખ્યું છે. પ્રભુ શું કહે છે કે ભાઈ તું મને કેમ બોલાવે છે? તને લાકડી તો આપેલી છે ને, લાકડીમાં ચમત્કાર મૂક્યો છે, લાકડીમાં અધિકાર મૂક્યો છે, તો મને બોલાવવાની જરૂર શું છે? જો આપણે વાંચીએ નિર્ગમનનું પુસ્તક કાઢો અને એનો 13મો 14મો અધ્યાય હશે, એનો 14મો અધ્યાય, નિર્ગમન 14 અને 13. નિર્ગમન 14 અને 13 હું વાંચું છું. અને મૂસાએ લોકોને કહ્યું કે બીહોમાં ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ, કેમ કે જે મિસ્રીઓને આજે તમે જુઓ છો તેઓને તમે કદી ફરી દેખશો નહીં. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું મને કેમ પોકારે છે? ઇઝરાયલ પુત્રોને કહે કે તેઓ આગળ ચાલે, અને તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર ઉપર લાંબો કરીને તેના 2 ભાગ પાડી નાખ. અને ઇઝરાયલ પુત્રો કોરી જમીન પર ચાલીને સમુદ્રની મધ્ય થઈને જશે. પેલું આ કેવી વાત છે કે ભાઈ એમ તને પૈસા તો આપેલા છે, ભાઈ જઈને જે લેવું છે લઈ લે. આપણે એવું કહેતા હોઈએ છે ને, તને પૈસા તો આપેલા છે, જા જઈને સુપર સ્ટોરમાંથી જે ખરીદવું એ ખરીદી લે. એમ અહીંયા ઇઝરાયલ પુત્રો અને મૂસા લાલ સમુદ્રની આગળ છે, એમનો પહાડ જ લાલ સમુદ્ર છે. હવે ક્રોસ કેમ ન કરવો? અને દેવ મૂસાને કહે છે તારા હાથમાં શું છે? તો કે લાકડી. તો ભાઈ લાકડીમાં મેં અધિકાર મૂકેલો છે, લાકડી લાંબી કરીને 2 ભાગ પાડ નાખ. અહીંયા આપણે સમજવું પડશે કે એવી જ રીતે આ માથની લખેલી સુવાર્તા 21મા અધ્યાયમાં પણ પ્રભુએ એવું જ કીધું છે, તમારી સામે પહાડ છે, મને નાખો, તમારે પોતે જ પહાડને ખસેડવાનો છે. એમાં અમુક બાબતો મહત્વની છે, તમારે મારે સમજવાની છે. સૌથી પહેલા એક બાબત સમજો કે તમારો અને મારો જે પહાડ છે એને પ્રભુ ખસેડવા નથી આવવાના, એને તમારે મારે જ ખસેડવાનો છે. અને એ તમને ને મને ખસેડવાનો અધિકાર પણ પ્રભુએ આપેલો છે. એટલે એવું નથી ખસેડવા કીધું અને પછી આપણને આપ્યું નથી. દેવે મૂસાને કીધું સમુદ્રના 2 ભાગ કર નાખ, પણ લાકડી આપેલી. એ જ રીતે પ્રભુએ આપણને પણ શું આપ્યો છે? અધિકાર આપેલો છે. અને માટે અમુક બાબતો સમજવાની જરૂર છે. જે પહેલી બાબત મેં તમને કીધી કે એ પહાડને તમારે ને મારે ખસેડવાનો છે, પ્રભુ ખસેડવા નથી આવવાના. કેમ? અહીંયા શું લખ્યું છે જુઓ, આપણે માથી લખે સુવાર્તા 21મો અધ્યાયની 21મી કલમ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું કે જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો તો આ અંજીરીને જે થયું તે તમે પણ કરશો એટલું જ નહીં, પણ જો તમે પહાડને કહેશો, તમે, હું નહીં. ઈસુ શું કહે છે? પણ જો તમે આ પહાડને કહેશો કે તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે, તો તેમ જ થશે. બરાબર છે? આવું જ બીજી જગ્યાએ પણ લખવામાં આવેલું છે. માથીની લખેલી સુવાર્તા 17મો અધ્યાય, માથીની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને એની 20મી કલમ. ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય ને જો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ખસી જા, બરાબર, તમે, હું નહીં, હ ઈસુ પોતાના પર નહીં લેતા, તમને કહે છે, જો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ખસી જા તો તે ખસી જશે અને તમને કંઈ પણ અશક્ય થશે નહીં. કોને? ઈસુને નહીં, તમને.
ઈલાબેન ને, મોનાલીબેન ને, પંકજભાઈ ને, બરાબર છે, જે પણ લોકો છે, ભાઈ તમને કંઈ પણ અશક્ય થશે નહીં. અહીંયા આપણે સમજવાની જરૂર છે કે ઈસુ એ પહાડને ખસેડવા આપણને કહી રહ્યા છે. ઓકે, સૌથી પહેલી વાત સમજો કે જે કોઈ પહાડ છે એને આપણે પ્રાર્થનામાં આપણે ખસેડવાનું છે. બીજી વસ્તુ છે, તમારે પહાડને કહેવું પડશે. શું લખેલું છે? જો તમે પહાડને કહેશો લખેલું છે, પહાડને કહેવું પડશે. તમારે બોલવું પડશે, ઓ ગરીબી નામના પહાડ, હું તને કહું છું કે મારા જીવનમાંથી ઉખડી જા અને સમુદ્રમાં નંખા. ઓ બેકારી નામના પહાડ, હું તમને કહું છું કે ભાઈ મારા જીવનમાંથી ઉખડી જા અને સમુદ્રમાં નંખા. મારા બાળકની પાછળ કામ કરતા વ્યસનોના પહાડ, હું તને કહું છું કે સમુદ્રમાંથી ઉખડી જા, એના મનમાંથી ઉખડી જા અને સમુદ્રમાં નંખા. બરાબર છે કે ભાઈ ઓ લાચી ચિંતા નામના પહાડ, હું તમને કહું છું કે મારા મનમાંથી તું ઉખડી જા અને સમુદ્રમાં નંખા. બરાબર છે. જે કોઈ તમારો પહાડ છે એને તમારે બોલીને ઉખાડવો પડશે. અને તમને એવું લાગે છે કે આ રોહનભાઈ કોઈ મંત્ર લઈ આવ્યા છે કે હું? આ મંત્ર નથી, આ પ્રભુની કામ કરવાની રીત છે. ઈસુએ અંજીરીને કઈ રીતે સૂકવી? પ્રાર્થના કરીને સૂકવી? ના. શું એની પર હાથ મૂક્યો? ના. ઈસુએ એ અંજીરીને મોઢાથી અને શબ્દોથી સૂકવી નાખી. એ સમયે ઈસુની સામે અંજીરી એક પહાડ હતો અને ઈસુએ એ અંજીરી નામના પહાડને બોલીને સૂકવી. આપણે સમજવાની જરૂર છે કે તમારે પહાડને કહેવું પડશે. જો તમારીમાં કોઈ બીમારી છે તો બીમારી વિશે ના કહો, બીમારીને કહો. ધ્યાનથી સમજો. અમુક લોકોને જો કેન્સર થઈ ગયું તો કે યાર જવા દો ને, કિમોથેરાપી લઈને આવ્યો છે. અરે જવા દો ને યાર, મારા તો બ્લડ સેલ ઓછા થઈ ગયા. અરે જવા દો ને, ફર્સ્ટ સ્ટેજમાં તો સેકન્ડ સ્ટેજમાં આવી ગયો છે. નો, તમે આ ખોટી ચર્ચા કરી રહ્યા છો. તમારે બીમારી વિશે નથી બોલવાનું, તમારે બીમારીને કહેવાનું છે. તમારે બીમારી વિશે નથી કહેવાનું, તમારે બીમારીને કહેવાનું છે કે ઓ કેન્સર નામની બીમારીના પહાડ, હું તને કહું છું કે મારા શરીરમાંથી ઉખડી જા ને સમુદ્રમાં નંખા. ઈસુએ જ્યારે સમુદ્રમાં તોફાન આવ્યું, શું ઈસુએ પ્રાર્થના કરી? ના. શું ઈસુએ એ સમયે બીજા ઉપાયો શોધ્યા? ના. ઈસુ હોડીમાં ઊભા થયા અને એમણે એ તોફાન નામના પહાડને ધમકાવ્યો. એમણે તોફાન સાથે વાત કરી. યાદ રાખો, આ જગતમાં બધાને કાન છે. તોફાનને કાન હતા અને તોફાને શાંત થવું પડ્યું. મરેલા લાજરસને કાન હતા, ત્યારે ઈસુએ લાજરસને બોલાવ્યો, એ મરેલા કાનમાં અવાજ ગયો. અંજીરીને પણ કાન હતા, અંજીરીને શ્રાપ આપ્યો, એ સુકાઈ ગઈ. પાણીને પણ કાન હતા, જ્યારે પિત્તરે કીધું કે મને પાણી પર ચાલવાની આજ્ઞા આપી, ઈસુએ કીધું ચાલ. એટલે પાણીને કીધું જ્યાં સુધી પિત્તર વિશ્વાસથી ચાલે ત્યાં સુધી તમારે એને ડૂબાડવાનો નથી. હા, જો વિશ્વાસમાંથી નીકળી ગયો ડૂબી જાય તો અલગ વાત છે, પણ જ્યાં સુધી પિત્તર વિશ્વાસથી ચાલે છે એવો પાણી તારે એને ડૂબાડવાનું નથી. માટે હું તમને કહું છું, બીમારીને કાન છે, ગરીબીને કાન છે, પ્રશ્નોને કાન છે, બરાબર છે, ચિંતાઓને કાન છે, વ્યસનોને કાન છે. તમારે આ બધાને બોલીને ઉકેલવાના છે. અહીંયા ઈસુએ શું કીધું આપણને? પહાડને કહેવું પડશે. પહાડ વિશે વાત નથી કરવાની, પહાડને વાત કરવાની છે. આપણે શું કરીએ છીએ? આપણા જીવનમાં જે પ્રશ્નો છે, આપણે બોલી વાતો કરીને એ પ્રશ્નને આપણે મોટા કરી નાખીએ છીએ. આપણો પ્રોબ્લેમ એ છે કે જ્યારે તમે, યાદ રાખો હું શું બોલવા જઈ રહ્યો છું, જો તમે પહાડને નહીં કહો તો પહાડ તમને કહેશે. જો તમે પહાડને નહીં ધમકાવો તો પહાડ તમને ધમકાવશે. જો તમે બીમારીના પહાડને નહીં ધમકાવો તો બીમારીનો પહાડ તમને ધમકાવશે. જો તમે બીમારીના પહાડને નહીં ગભરાવો તો બીમારીનો પહાડ તમને ગભરાવશે. જો તમે ગરીબીના પહાડને નહીં ધમકાવો
તો એ ગરીબીનો પહાડ તમને બીવડાવશે. અને માટે બીજી શરત એ છે કે તમારે એ પહાડને કહેવું પડશે. કહેવાથી એ ખસશે. તમારી પાસે જે અધિકાર છે એ બોલવાથી કામ કરે છે, યાદ રાખો. એ બોલવાથી કામ કરે છે. અને એટલે મેં તમને કીધું, પ્રાર્થનામાં આપણે આ વિશ્વાસનો અધિકાર ઉપયોગમાં લેવાનો છે. જ્યારે તમે પ્રાર્થના કરો તો ભાઈ પ્રભુને વિનંતી ના કરો. પ્રભુએ તો તમને સોંપેલું છે. પ્રભુ આ પહાડ ખસેડો. નહીં, એવું નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ પહાડને હું ખસેડું. અહીંયા બહુ ચોખ્ખું લખવામાં આવ્યું છે, જો તમે આ પહાડને કહેશો, કે ઈસુએ શિષ્યો પર જવાબદારી મૂકી, તમારે કહેવાનું છે. તમે મારી પાસે ના આવો, તમે પહાડને કહો. અને માટે મેં તમને કીધું, બીમારી જો તમારા જીવનમાં પહાડ છે તો બીમારી વિશે વાત ના કરો, બીમારીને વાત કરો. બીમારી તું નીકળ. બીમારી હું તને હમણાં જ શ્રાપ આપું છું. બીમારી તું ખસી ગયેલી છે. બીમારી તું નષ્ટ થઈ ગયેલી છે. બીમારી તું મારા શરીરમાં રહી શકતી નથી. બીમારીને વાત કરો, બીમારી વિશે વાત ના કરો. હમણાં પરમ દિવસે મારી પર એક ફોન આવ્યો, મારા એક જૂના સ્ટુડન્ટ. 10 એક વર્ષ પહેલા મારા હાથ નીચે બાઇબલ કોલેજમાં ભણેલો. તો એને બીજા રાજ્યથી મને ફોન કર્યો. મને કહે, સાહેબ મને બ્લડ કેન્સર છે. બ્લડ કેન્સર મને નીકળ્યું છે. મારા લગ્નને 3 વર્ષ થયા, દીકરી 2 વર્ષની થઈ છે. મેં કહું ઓકે. મેં કહું જો પહેલી વાત તને કહું, મેં કહું તું મરવાનો નથી, એ સમજી લે. કેમ? 2 વસ્તુ યાદ રાખ. ઈસુ ખ્રિસ્ત તારા ડોક્ટર છે અને બાઇબલ એ તારો રિપોર્ટ છે. આ 2 વસ્તુ યાદ રાખ પોતાના જીવન. કે ભાઈ આજે તને તારી ગલીનો ડોક્ટર છે, ગલીના ડોક્ટર કરતા તારા શહેરનો ડોક્ટર સારો હશે. શહેરના ડોક્ટર કરતા જે રાજ્ય કક્ષાનો ડોક્ટર હશે એ સારો હશે. રાજ્ય કક્ષાના ડોક્ટર કરતા જે દેશનો ડોક્ટર હશે એ વધારે સારો હશે. અને દેશ કરતા જે દુનિયાની લેવલનો ડોક્ટર છે વધારે સારો હશે. હવે એની ઉપર પણ એક ડોક્ટર છે અને એ છે ઈસુ ખ્રિસ્ત. બાઇબલ કહે છે કે એનું નામ સૌથી ઉપર છે. એના નામમાં સગળી બીમારી, સગળા પરાક્રમ બધું તૂટી જાય છે. તો એ સૌથી ઊંચો ડોક્ટર, એ ચીફ ડોક્ટર જે છે, એ જો તને એવું કે ભાઈ તું નથી મરવાનો, તો તું કોનું માનશે? ભાઈ હું તો ચીફ ડોક્ટરનું જ માનીશ. મેં કીધું સૌથી પહેલા ઈસુ ખ્રિસ્ત તારો ડોક્ટર છે અને આ બાઇબલ જે છે એ તારો મેડિકલ રિપોર્ટ છે. બાઇબલ શું કહે છે? તારી વિરુદ્ધ વાપરવામાં આવેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહીં. આ રિપોર્ટ છે આપણો. બાઇબલ શું કહે છે? ભાઈ વધસ્તંભ પર ઈસુએ જે 16 ખાધા, એનાથી આપણને સાજાપણું મળેલું છે. મળશે એવું નહીં, મળેલું જ છે. મળવાનું બાકી નથી ભાઈ. હા, ધ્યાનથી સમજજો, મળી જ ગયેલું છે. બાઇબલ તો એવું કહે છે આપણને આપી દેવામાં આવ્યું છે. તો મારા આત્મામાં તો પ્રભુએ મને સાજો કરી દીધો છે. આત્મા, પ્રાણ ને શરીર. સમજો છો ને? આત્મા, પ્રાણ ને શરીર. આત્મામાં તો પ્રભુએ આપણને સાજા કરી દીધા છે. બસ હવે શરીરમાં સાજા થવાનું બાકી છે, મનમાં સાજા થવાનું બાકી છે. એટલે મેં કીધું જો દુઃખી થવાની કઈ જરૂર નથી, તું મરવાનો નથી. તારે આ તારા પહાડને ખસેડવાનો છે. તારો જે કેન્સર નામનો પહાડ છે તારે પોતે ખસેડવાનો છે. પછી મેં એક બીજી વાત કરી, તું એવું ના માન કે પ્રભુ તને સાજો કરશે. તારું સાજાપણું પ્રભુના હાથમાં નથી, તારા હાથમાં છે. ઘણા બધા લોકો આવી વિચારધારા ધરાવે છે કે હવે તો પ્રભુ જ્યારે અમને સાજા કરે ત્યારે સાજા થઈશું. ના, પ્રભુએ તને સાજો કરેલો જ છે. તારું સાજાપણું પ્રભુના હાથમાં નથી, તારા હાથમાં છે. આજે તમે ગરીબીમાં છો તો ગરીબીમાંથી નીકળવું પ્રભુના હાથમાં નથી, તમારા હાથમાં છે. તમે બેકાર છો તો બેકારીમાંથી નીકળવું તમારા હાથમાં જ છે, પ્રભુના હાથમાં નથી. પ્રભુ તમારા હાથમાં આપી દીધું. મૂસા લાલ સમુદ્ર આગળ એવું કે હવે પ્રભુ જ્યારે તમે અમને અહીંયાથી બહાર કાઢો ત્યારે અમારાથી જવાય વળી. પ્રભુ કે અલા તાર લાકડી આપી, લાકડી લાંબી કર ને. એમ પ્રભુ આજે આપણને શું કહે છે? ભાઈ તને મોહ આપ્યું છે, તને વિશ્વાસ આપ્યો છે, તને અધિકાર આપ્યો છે, પહાડને ખસેડ છે જાતે. પહાડને ખસેડ જાતે.
પ્રભુ આપણને તૈયાર થયેલા જોવા માંગે છે. પ્રભુ આપણને ઘડેલા, યુદ્ધ માટે તૈયાર એવા જોવા માંગે છે. માટે ઈસુએ આપણને જવાબદારી સોંપી છે કે તમારે પહાડને ખસેડવાનો છે. તમે મને કહેશો એવું નહીં ચાલે, મેં તમને કીધું છે. અને માટે ઈસુએ શું કીધું કે ભાઈ ભાઈ જે અંજીરીને થયું જે છે એ તમે પણ કરી શકો છો. અને મેં જે તમને કીધું કે ભાઈ તમારે ને મારે પહાડને કહેવાનું છે, કારણ કે પહાડને કાન છે, બીમારીને કાન છે, વ્યસનોને કાન છે, કેન્સરને કાન છે, ગરીબીને કાન છે, સમુદ્રને કાન છે, વૃક્ષને કાન છે, પવનને કાન છે, તોફાનને કાન છે, બધાને જ કાન છે. જે પણ પરિસ્થિતિ વચ્ચે આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એને કહો, પહાડ ખસી જાય, બીમારી ખસી જાય, બેકારી ખસી જાય. અને આ રીતે આપણે રસ્તો કરતા 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 આગળ જવાનું છે. ઘણા બધા લોકો એ સમજતા નથી કે ભાઈ આપણે બીમારી વિશે વાત નથી કરવાની. એકચ્યુઅલી કેવું છે, ઘણી વાર પ્રશ્ન આટલો હોય છે, આટલો જ હોય છે, પણ લોકો વાત કરી કરીને પોતાના મગજમાં આટલો મોટો પ્રશ્ન બનાવી દે છે. બહાર એકચ્યુઅલી એ પ્રશ્ન આટલો જ છે, પણ લોકો વાત કરી કરીને, જો તમે એક જ વિષય પર વાત કર્યા કરશો અને તમારા પ્રશ્ન વિશે વિચાર્યા કરશો, તો તમારા મનમાં આ પ્રશ્ન બહુ જ મોટો થઈ જશે. અને માટે ઈશ્વરે કીધું કે તમે બોલીને આ પહાડને દૂર. અને માટે હું તમને જે સમજાવી રહ્યો છું, ભાઈ પહાડને આપણે ખસેડવાનો છે, પ્રભુ નથી ખસેડવાનો. એ સમજી જાઓ. પ્રભુ એ કરશે જે એને કરવાનું છે. કોઈ માણસને બદલવાનું છે, પ્રભુ બદલશે. એ તમે હું નથી બદલી શકતા. પણ એ માણસની પાછળ જે દુષ્ટ આત્માઓ કામ કરી રહ્યા છે, તમે એમને ધમકાઈ શકો છો. કોઈક વ્યક્તિ છે, કોઈકનો પતિ છે, ચલો કોઈ બહુ ડ્રિંક્સ કરે છે, તો એને ડ્રિંક્સ કરવા માટે જે ચોક્કસ પ્રકારના દુષ્ટ આત્માઓ પ્રેરે છે, એની અંદરની જે એવી આદતો છે, એ જે પ્રકારની ઘરેડમાં જતો રહ્યો છે, એ બાબતને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બંધનોને તોડીએ છીએ. એ પાછળ કામ કરતા દુષ્ટ આત્માના તાકાતને આપણે તોડીએ છીએ, દુષ્ટ આત્માઓને આપણે હડસેલીએ છીએ. એ વ્યક્તિનું મન જે છે એ પ્રભુ બદલશે, પણ આપણે રસ્તો કરીએ છીએ. પ્રભુનો વચન આવે, પ્રભુનો શબ્દ આવે, એના માટે પ્રભુએ આપણને બોલીને રસ્તો કરવા કીધું છે. તો એટલા માટે હું તમને કહું છું કે ભાઈ પહેલી બાબત જે છે કે પહાડને આપણે ખસેડવાનું છે, પ્રભુ ખસેડવા નહીં. અને પછી બીજી બાબત મેં તમને કીધું કે પહાડને તમારે કહેવું પડશે. તમે માત્ર મોઢું બંધ કરીને બેસી રહેશો તો નહીં ચાલે. આપણી જવાબદારી છે કે પહાડ વિશે વાત ન કરો, પણ પહાડને વાત કરો. પહાડને વાત કરો. ત્રીજી બાબત જે આપણે સમજવાની જરૂર છે, આપણે આપણા વિશ્વાસ પર કામ કરવાની. સમજો અહીંયા આ સ્ટોરીમાં વિશ્વાસનું એક મહત્વ છે. બરાબર, અંજીરી કેવી રીતે સુકાઈ ગઈ, તો એમાં લખેલું છે કે જો તમને વિશ્વાસ હોય અને તમે સંદેહ ન લાવો, તો અંજીરીને જે થયું એ તમે પણ કરશો. એટલું જ નહીં, પણ તમે આ પહાડને કહેશો તો પહાડ પણ ખસશે. અને ત્યાં એક આગળ લખ્યું છે, મેં તમે કહ્યું તમને કંઈ પણ અશક્ય થશે નહીં. દેવને નહીં, તમને. પ્રભુ કહે છે હવે તારા માટે પણ કંઈ અશક્ય નથી. 4 દિવસ મરેલી લાશને ઈસુએ જીવતી કરી દીધી. આપણે માટે પણ એ શક્ય છે, પણ આપણે વિશ્વાસને ધોરણ પર પહોંચવું પડશે. આપણે આપણા વિશ્વાસ પર કામ કરવું પડશે. આપણે દેવના વચનોને કબૂલ કરવા પડશે. સમજો હમણાંના દિવસોમાં હું આ કબૂલાત પર બહુ ભાર મૂકી રહ્યો છું. હું કબૂલાત બહુ જ કરી રહ્યો છું. હું પ્રાર્થનાઓ કરી રહ્યો છું. કેમ? મારો વિશ્વાસ વધે. હું દેવના વચનો પુષ્કળ વાંચી રહ્યો છું. કેમ? મારો વિશ્વાસ વધે. હું વચનો પર મનન કરી રહ્યો છું. કેમ? મારો વિશ્વાસ વધે. તો આ બધા રસ્તાઓ છે. વિશ્વાસ કેવી રીતે વધશે? બરાબર છે, પ્રાર્થના કરવાથી વધશે. તમે જ્યારે પ્રાર્થનામાં બેસશો, તો જેમ કુકરમાં બટાકા બફાય છે, એમ પ્રાર્થનામાં વિશ્વાસ બને છે. ત્યારે આપણે કોઈ ગેસ પર કુકર મૂકીએ અને કુકરમાં આપણે દાળ મૂકીએ તો દાળ ચઢે, દાળ કાચી દાળ પાકી થઈ જાય, કાચી દાળ રંધાઈ જાય. એ જ રીતે જેમ કુકરમાં ખોરાક બને છે, એમ પ્રાર્થનામાં વિશ્વાસ બને છે. પ્રાર્થના કરો, પ્રાર્થનામાં સમય આપો, બલિદાન પૂર્વક બેસો, ઉપવાસ સાથે પ્રાર્થના કરો,
તમારો વિશ્વાસ વધવા માંડશે. જો તમે ચાહો છો તમારો પહાડ ખસે, તો એના માટે તમારે પ્રાર્થના કરવી પડશે. અને પ્રાર્થનામાં ઉપવાસને જોડવાથી તમારી પ્રાર્થનાઓ વધારે ગહેરી બનશે. તમે એકલી પ્રાર્થના કરશો અને ઉપવાસ સાથે પ્રાર્થના કરશો તો હું તમને કહું છું તમારી પ્રાર્થનાઓ વધારે ઊંડી જશે. બીજું, ભાઈ દેવના વચનો પુષ્કળ એની પર મનન કરો. જ્યારે તમે મનન કરશો તો એ વચનોની અંદર રહેલો પ્રભુનો મર્મ તમને સમજાશે. અને જ્યારે વચનોની અંદર રહેલું પ્રભુના વચનોનું પ્રકટીકરણ તમને મળશે, તમારો વિશ્વાસ ફટાક દઈને વધશે. તમને અલગ જ લાગશે, હવે હું પ્રાર્થના કરું છું અને મારી પ્રાર્થના તો બસ હવે સીધી પ્રભુ પાસે જઈ રહી છે એવું મને લાગી રહ્યું છે. ભાઈ મને પરિણામો દેખાવા માંડ્યા છે, મને હૃદયમાં ખાતરી થવા માંડી છે કે પરિસ્થિતિ બદલાશે. સમજો કેમ આવું થાય છે? કારણ કે તમે જે છો ખબર છે એ વચન પર મનન કરવાથી વચન પર મનન કરવાથી વચનોમાં રહેલા પ્રભુનું સામર્થ્ય તમારી સુધી પહોંચે છે. જો તમે મનન નહીં કરો તો યાદ રાખો પ્રભુનું સામર્થ્ય એ વચનોમાં જ રહી જશે. બાઇબલ કહે છે કે જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય, પણ રાઈના દાણાને તમે એકલો ને એકલો જમીનમાં એકલો ને એકલો રાખી મૂકશો પણ જમીનમાં નહીં વાવો તો કઈ નહીં થાય. રાઈનો દાણો તો તમારે જમીનમાં વાવશો ત્યારે અંકુરિત થશે ને. રાઈનો દાણો કઈ તમે ડાઇનિંગ ટેબલ પર મૂકી રાખો તો કઈ થોડું એમાંથી કશું નીકળવાનું છે. એ તમારે સમજવું પડશે કે પ્રભુનું જે વચન છે એને તમે એમને બાઇબલમાં જ મૂકી રાખશો તો કઈ નહીં થાય. રાઈના દાણાને જમીનમાં વાવવો પડશે, એમ દેવના વચનને તમારે તમારા હૃદયમાં વાવવું પડશે. તો પછી એ દેવનું વચન વિશ્વાસમાં પરિવર્તન પામશે. માટે કહું છું પ્રાર્થના કરો, દેવના વચનને પુષ્કળ વાંચો, એની પર મનન કરો. ત્રીજી બાબત મેં કીધી કબૂલાત કરો. દેવનું વચન જે કે છે બોલો. દેવનું વચન એવું કે છે હું પરમેશ્વરનું બાળક છું. તમે પરમેશ્વરના બાળક છો તો બોલો ભાઈ હું રોહન પરમેશ્વરનું બાળક છું, હું પંકજ પરમેશ્વરનું બાળક છું, બરાબર છે, હું મોનાલી પરમેશ્વરનું બાળક છું. આમ શું થશે? તમે જે પરમેશ્વરે કીધું છે તમે બોલશો ને તો તમારો વિશ્વાસ વધશે. દેવે ઇબ્રાહિમને શું કીધું? ઇબ્રાહિમ, હવે તારું નામ ઇબ્રાહિમ થશે. બરાબર છે. તો ઇબ્રાહિમનો અર્થ થાય છે ઘણી દેશ જાતિઓનો પિતા. એને એક બાળક નહોતું પોતાનું, એનું ચારણ. પણ પ્રભુએ શું કીધું? આજે શું કહેવાનું છે કે તું દેશ જાતિઓનો પિતા છે. હવે તમને એવું લાગે આ તારું ખોટું ના કહેવાય? તમને કોઈ બાળક નથી અને તમે એવું કહો છો હું તો દેશ જાતિઓનો પિતા છું. નહીં, પ્રભુએ તમારા વિશે જે કીધું છે તમે બોલો છો, બાઇબલમાં જે તમારા વિશે લખ્યું છે તમે બોલો છો, તમે ખોટા નથી. તમે માંદા છો પણ તમારે બોલવું છે ઈસુએ મને સાજી કરી દીધી છે. ઈસુએ મને સાજી કરી દીધી છે. બીમારી નામનો પહાડ હું તને ઉખેડી નાખું છું અને તને મારા જીવનમાંથી ફેંકી દઉં છું, કારણ કે ઈસુએ મને સાજી કરેલી છે. ઓ બીમારી નામના પહાડ, હું આ સમયે જ તને મારા શરીરમાંથી ઉખેડીને બહાર ફેંકી દઉં છું, કારણ કે ઈસુએ મને સાજી કરી દીધી છે. હું સાજી થયેલી છું. ઈસુના સોળથી મને સાજી થયેલું, હું સાજી થયેલું છું. તમે આ કબૂલાત કરશો ને એ કબૂલાતનું પરાક્રમ તમારા શરીરમાં દેખાવા માંડશે. સમજો પહાડને કહેવું એનો અર્થ આ છે. ઈસુએ દેવે આપણને મોઢું ખાવા નથી આપ્યું, બોલવા પણ આપ્યું છે. તમારે સતત ને સતત એ પહાડને તોડવો પડશે, એ પહાડને ઉખેડવો પડશે. કેવી રીતે ઉખેડશો? બોલીને. અને એના માટે મેં તમને કીધું તમારી પાસે વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસ કેવી રીતે આવશે? કબૂલાત કરવાની. તમારે કબૂલાત કરવી પડશે, તમારે પ્રાર્થના કરવી પડશે, વચન પર મનન કરવું પડશે, પ્રાર્થનાને સાથે ઉપવાસને જોડવો પડશે. ત્યારે તમારો વિશ્વાસ વધશે અને તમને ધીરે ધીરે લાગશે કે આ પહાડ ખસી રહ્યો છે, આ પહાડ ખસી રહ્યો છે. સમજો ઘણા બધા લોકો આ રીતે પહાડ ખસેડેલા છે. તમારા જીવનમાં જે પહાડ છે, અમુક વાર એ પહાડ ખસેડતા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ પણ લાગશે. જેવા જેવા પહાડ. હમણાં એક સમય પહેલા એક બેનને મળ્યો તો એ બેન જે હતા એમના હસબન્ડ પાસ્ટર અને એમનું અમદાવાદમાં બહુ સરસ મોટું ચર્ચ છે.
અને એ બેન એમની સાક્ષી આપી દેલા કે મારા જે હસબન્ડ છે એ કે 30 વર્ષે જાણે પ્રભુમાં આવ્યા, પણ કે હું જ્યારે 5 વર્ષ પહેલા હું પોતે પ્રભુમાં આવી ગઈ, પણ મારા હસબન્ડને પ્રભુમાં આવતા બીજા 5 વર્ષ થયા. પહેલા હું આવી પછી મારા પતિ આવ્યા. તો કે બેને બી વાત કરી કે ભાઈ મેં ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને મારા હસબન્ડ છે બહુ જ દારૂ, અને માટે મેં પ્રાર્થના કરવાની શરૂઆત કરી. પ્રાર્થના કરતી ગઈ. મેં 4 વર્ષ ઘૂંટણો પર પ્રાર્થના કરી, 4-5 વર્ષ મેં ઘૂંટણો પર પ્રાર્થના કરી. અને છેલ્લે તો મારા હસબન્ડ એટલો બધો દારૂ પીએ કે ના પૂછો. એમને ચાલવાના હોશ નહીં, ઘરે આવે ઝઘડા થાય, પ્રશ્નો, દારૂ પિયા કરે સતત. અને જ્યારે આજે તો મને ખબર પડી ગઈ છે કે એમને દારૂ છોડી દીધો, પણ કે જ્યારે દારૂ છોડવાના હતા, મને નથી ખબર કે હવે દારૂ છોડવાના છે, પણ ત્યારે તો બહુ જ પીતા હતા કે ના પૂછો વાત. અને એ સમય હું બહુ જ રડું અને હું પ્રાર્થના કરું, અને પ્રભુ મારા માથા પર હાથ મૂકીને કહે કે મારી દીકરી, કઈ નહીં, આ બધું જ સારું થઈ જશે. હું તારો પિતા છું, હું તને ખાસ આશ્વાસન આપું છું, દિલાસો આપું છું. પ્રભુ મારી મદદ કરે, પ્રભુ મને કૃપા આપે. અને એક સમય એવો આવ્યો કે 5 વર્ષ પછી એના હસબન્ડે એ દારૂ સંપૂર્ણપણે છોડી દીધો અને એક સેવકની સાથે એ બેગ ઉંચકીને અલગ અલગ જગ્યાએ મિનિસ્ટ્રી કરવા જાય. આ જે ભાઈ છે બહુ દારૂ પીતા, એમને દારૂ છોડી દીધો અને પેલા સેવક જ્યાં પણ જાય એમની બેગ ઉંચકીને જાય. અને ધીરે ધીરે એ પાસ્ટર પરનો અભિષેક એ પેલા ભાઈ પર પણ આવી ગયો. અને પછી તો એમણે પોતે સેવા શરૂ કરી દીધી. અને અહીંયા અમદાવાદમાં એમણે છેલ્લા 10 વર્ષથી એ સેવામાં છે, અને એમણે બહુ મોટી પોતાની એક મંડળી બાંધી છે. એમાં આ બેનનો બહુ મોટો રોલ છે. એ બેને પોતાના જીવનમાં, પોતાના હસબન્ડમાં જે દારૂનો પહાડ હતો એને તોડી નાખ્યો. કોઈકને 4 વર્ષ લાગે છે, કોઈકને 2 વર્ષ લાગે છે, કોઈને 6 વર્ષ લાગે છે. બરાબર છે. જેટલી ઝડપથી તમે ઉખેડે છો, જેટલી ઝડપથી તમે સમજો છો, એનો બધો આધાર તમારી મારી પર છે. પણ મેં તમને આ સાક્ષી કેમ આપી કે આપણે આ પહાડ પોતે ખસેડવાના છે. આપણે પહાડને કહેવાનું છે. પહાડ વિશે આપણે વાત નથી કરવાની, સીધી પહાડને વાત કરવાની છે. અને જો તમે પહાડને નહીં ખસેડો તો પહાડ તમને ખસેડી દેશે. જો તમે પહાડને નહીં ધમકાવો તો પહાડ તમને ધમકાવશે. બરાબર છે. પ્રભુએ આપણને અધિકાર આપેલો છે પહાડ ખસેડવાનો. અને માટે એવી એવી એવો વિચાર ના કરવો કે હું ખસેડી શકું છું. ઓફકોર્સ તમે ખસેડી શકો છો, તમારે જ ખસેડવાનો છે. નહીં તો તમે જો નહીં ખસેડો તો યાદ રાખો, આને આ પહાડ રહેશે, પહાડ મોટો થશે. બાઇબલ શું કે છે? એની આગળ પર્વતો પણ મીણની જેમ પીગળી જાય છે. શું છે? ગીતશાસ્ત્રમાં આ વચન લખેલું છે કે એની આગળ જે પહાડો જે છે, ગીતશાસ્ત્ર 97 અને 5, ગીતશાસ્ત્ર 97 અને 5, 97 and 5, કે તેની આગળ પહાડો પણ મીણની માફક પીગળી જાય છે. સો સમજો કે એક જગ્યાએ લખેલું છે કે અંજીરી, અહીંયા લખેલું છે અંજીરી તાત્કાલિક સુકાઈ ગઈ, પણ બીજી જગ્યાએ એવું લખેલું છે કે તેઓ પાછા ફરીને આવતા હતા ત્યારે એ લોકોએ જોઈ કે અંજીરી સુકાઈ ગઈ. આનો શું અર્થ? એક જગ્યાએ એવું લખે છે અંજીરી તાત્કાલિક સુકાઈ ગઈ, બીજી જગ્યાએ એવું લખેલું છે કે ભાઈ એ લોકો આવતા હતા અને 12, 15, 24 કલાક પછી બીજે દિવસે અંજીરી સુકાઈ ગઈ. એકચ્યુઅલી જ્યારે ઈસુએ અંજીરીને શ્રાપ આપ્યો, અંજીરી જળમૂળમાંથી તાત્કાલિક સુકાઈ ગઈ, પણ એની અસર બહાર પાંદડા પર આવતા બીજા 12, 15, 20 કલાક થાય. એમ જ્યારે તમે પહાડને ઉખેડો છો ને, એ જ સમયે પહાડ ઉખડી જાય છે. યાદ રાખો. પણ તમારે કહેતા રહેવાનું છે. જ્યાં સુધી તમે તમારી આંખો પર બહાર પરિણામ ના જોઈ લો ત્યાં સુધી તમારે પહાડને ઉખેડવાનું ચાલુ રાખો. ઈસુએ જોયું ને ઈસુએ કીધું કે ઓ અંજીરી, હું તને શ્રાપ આપું છું, હવેથી તારા પરથી ફળ ન લાગો. તરત અંજીરી સુકાઈ ગઈ. ક્યાં? જળમૂળમાંથી સુકાઈ ગઈ. યાદ રાખો, અંજીરીને જળમૂળમાંથી પ્રભુએ તાત્કાલિક સૂકવી કાઢી.
પણ બીજે દિવસે એ સુકાતી 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 બહાર પણ સુકાયેલી દેખાવા. જ્યારે તમે પણ બીમારીને શ્રાપ આપશો, જ્યારે તમે બીમારીના પહાડને ધમકાવશો અને બીમારીના પહાડને કહેશો, બીમારી ત્યારે જ જળમૂળમાંથી સુકાઈ જશે. યાદ રાખો, ત્યારે તમે વિશ્વાસથી બોલશો, જળમૂળમાંથી બીમારી ત્યારે જ સુકાઈ જશે. પણ જ્યાં સુધી તમારા રિપોર્ટમાં એ ના આવે કે મારું કેન્સર જતું રહ્યું છે, ત્યાં સુધી તમારે એને કહેવાનું, ધમકાવવાનું અને એને ખસેડવાનું ચાલુ રાખવાનું છે. બરાબર છે? ધીરે 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 એ તમારા રિપોર્ટમાંથી પણ નીકળે. આ રીતે આપણે પહાડને ખસેડવાનો છે. તમારો પહાડ શું છે તમે જાણો. હું દરેકના પહાડ નથી ખસેડી શકતો કે નથી હેલ્પ કરી શકતો. હું તમને શીખવી શકું છું કે તમે પોતાની હેલ્પ કરી. ઓકે, સો મેં આજે તમને શિક્ષણ આપ્યું છે કે ભાઈ તમારા પહાડને ઓળખો. બરાબર છે? પહેલી વાત, તમારો પહાડ ઈસુ ખસેડવા નહીં આવે, તમારે ખસેડવાનો. ઈસુ તમારી સાથે છે પણ ખસેડવાનો તમારે. બરાબર છે? બીજી વસ્તુ, પહાડને કહેવું પડશે. ચૂપ રહેશો નહીં. ચિંતા કર્યા કરશો, પ્રશ્ન તમારી અંદર મોટો થઈ જશે, વધારે પ્રોબ્લેમ. પહાડને કહો નહીં તો પહાડ તમને કહેશે. પહાડને બીવડાવો તો પહાડ તમને. અને ત્રીજી વાત મેં તમને કીધી, તમારે તમારા વિશ્વાસ પર કામ કરવું પડશે ભાઈ. ખાલી કોઈ મંત્ર બોલ્યા કરો કે ઓ પહાડ ખસી જા, ઓ પહાડ ખસી જા, ઓ પહાડ ખસી જા, એનાથી નહીં થાય. આ કોઈ મંત્ર નહીં આપ્યો. આ મંત્ર એવો છે વિશ્વાસની સાથે કામ કરશે. બરાબર છે? મેં તમને વિશ્વાસ માટે શું કીધું? પ્રાર્થના કરો ને ઉપવાસ કરો. પ્રાર્થના કરો ને ઉપવાસ કરો, કબૂલાત કરો, દેવના વચનોનું મનન કરો. કેમ? પરાક્રમ વચનમાં રહેલું છે. પરાક્રમ આ વચનોમાં છે. જ્યારે તમે વચન પર મનન કરશો તો એ વચનમાં રહેલું સર્જનાત્મક પરાક્રમ તમારી અંદર આવશે. જ્યારે તમે કબૂલાત કરશો, બરાબર છે, તો દેવ જે અધિકારથી બોલે છે, દેવ જે લેવલ પર છે, તમે એ જ લેવલ પર પહોંચો. સમજો, જ્યારે તમે દેવના વચનોમાં જે લખેલું છે, બરાબર છે, દેવનું વચન એવું કહે છે કે ભાઈ તે શૈતાનને જલ્દી આપણા પગ તળે છૂંદી નખાવશે. વાંચ્યું છે? શૈતાનને તે આપણા પગ તળે જલ્દી છૂંદી નખાવશે. આ વચનમાં લખેલું છે. પણ જ્યારે તમે બોલો છો તો હવે દેવે જે આ બાબત કીધી છે એની સાથે તમે પણ સંમત થઈ જાઓ. દેવે એવું કીધું છે કે ભાઈ એ શૈતાનને જલ્દી આપણા પગ તળે છૂંદી નખાવશે. તમે પણ એવું બોલો છો કે હું પણ શૈતાનને જલ્દી મારા પગ તળે છૂંદી નાખીશ. એનો અર્થ હવે તમે ને દેવ બંને એક જ પાર્ટીમાં આવી ગયા. અને હવે પરાક્રમ નીકળશે. હવે પરાક્રમ નીકળવાનું, હવે કામ થવાનું. કેમ? કારણ કે હવે તમે દેવ સાથે સંમત થઈ ગયા છો. જ્યારે તમે કબૂલાત કરો છો દેવના વચનોની, તમે દેવ સાથે સંમત થાવ છો. સમજો? અને જ્યારે તમે દેવ સાથે એગ્રીમેન્ટમાં આવો છો તો એક પરાક્રમ નીકળી આવે છે. તમારી પર કૃપા થાય છે. યહોશવા અને કાલેબે આવીને શું કીધું કે ભાઈ પ્રભુએ વચન આપ્યું છે ને તો આપણે કનાન જીતી લઈશું. ભલે ને ત્યાં અનાથ પુત્રો હોય. બે જ જણ સંમત થયા, બાકીના બધા સંમત થયા નહીં. બે જણ સંમત થયા તો પ્રભુએ બે જણને પસંદ કરી દીધા, બે જણને કનાન. જો તમે પ્રભુના વચન સાથે સંમત થાવ છો તમને આશીર્વાદ મળશે. એ લોકોએ શું કર્યું? એ લોકો પ્રભુની પાર્ટીમાં આવી. એ લોકોએ કીધું પ્રભુનું વચન કહે છે ને તો થશે, આપણે ચોક્કસ જીતીશું. ભાઈ એ લોકો આપણને શું મારવાના, આપણે એમને માર નાખીશું. એ લોકો પ્રભુના વચન સાથે એગ્રી થયા. અને જે લોકો પ્રભુના વચન સાથે એગ્રી થયા એમને આશીર્વાદ મળ્યો, એમને કનાનમાં જવા મળ્યું. તમે સમજો કે તમે વચન સાથે એગ્રી થશો, તમારી બીમારી જતી રહેશે. તમે વચન સાથે એગ્રી થશો, તમારી ગરીબી જતી. તમે વચન સાથે એગ્રી થશો, તમારા પ્રશ્નો જતા રહેશે. તમે વચન સાથે એગ્રી થશો, તમારા ઘરની સમસ્યાઓ જતી રહેશે. આ પ્રભુને જરૂર છે એવા લોકોની જે એની સાથે એગ્રી.
એગ્રી થાવ ને પહાડને કહો, એગ્રી થાવ ને પહાડ, એગ્રી થાવ ને પહાડ કહો. પહાડને કહો કે પ્રભુએ મને વચન આપ્યું છે, પહાડ તું મારી સામે ઉભો રહી શકતો નથી. તો પહાડ બાઇબલ એવું કહે છે કે મને સર્વ શક્ય છે, તમને કંઈ પણ અશક્ય થશે ને એવું લખેલું છે. તમારે પહાડને કેવું પડશે, બીમારીને કેવું પડશે, બીમારી મને તારી પર અધિકાર છે, બીમારી તારે ખસવું પડશે, બીમારી તું આ ઘરમાં રહી શકતી નથી, બીમારી પ્રભુના નામમાં હું તને શ્રાપ આપું છું, નીકળ. ધીરે 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 એ પહાડ જેવી બીમારી પણ ખસી જશે. કે સો સમજો તમારા જીવનમાં જે પહાડ છે એને તમારે ખસેડવાનો છે. પ્રભુએ તમને અધિકાર આપ્યો છે, બરાબર છે. જ્યારે પ્રભુએ જુઓ, પ્રભુ જ્યારે આપણને કોઈ આજ્ઞા આપે છે તો એનો માટેનો રસ્તો પણ બનાવે છે. પ્રભુ તમને કોઈ કામ કરવા કહેશે તો એ કામ કરવાની તક પણ તમને આપશે. પ્રભુ તમને કોઈ આજ્ઞા આપશે તો એ આજ્ઞા પાળવા માટેનો રસ્તો પણ એ તમારે માટે બનાવશે. ઈસુએ પિત્તરને કીધું, ચલ પાણી પર ચાલ, હોડીમાંથી બહાર નીકળ ને પાણી પર ચાલ. તો ઈસુએ એની સાથે સાથે પાણીને પણ આજ્ઞા આપી કે તમારે પિત્તરને ડુબાડવાનું નથી જ્યાં સુધી વિશ્વાસ રાખે ત્યાં સુધી. તો જ્યારે પિત્તરને આજ્ઞા આપી પાણી પર ચાલવાની, ત્યારે પાણીને પણ આજ્ઞા આપવામાં આવી કે એને ડુબાડે નહીં. તો એ રીતે સમજો કે જ્યારે પ્રભુ આજે તમને કહે છે કે તું પહાડને કહે, તો એની સાથે પ્રભુએ તમને અધિકાર પણ આપેલો છે, તમારા માટે રસ્તો પણ તૈયાર કરેલો છે, તમારા માટે બધી વ્યવસ્થા પણ કરેલી છે. ઓકે, તો ચિંતા ના કરો. જે પણ પહાડ હશે તમે બોલીને વિશ્વાસથી ચિંતા વગર એને ખસેડી શકો છો અને તમે અવશ્ય ખસેડશો. બરાબર છે. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી હજુરમાં આવીએ છીએ, આ સમય ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ જે પહાડ છે એ પહાડને ખસેડવા પ્રભુ તમે અમને ઓલરેડી સામર્થ્ય આપેલું છે, પણ પ્રભુ આ પ્રકટીકરણ સમજવા માટે તમે અમારા સઘળાના મન ખોલો. પ્રભુ એ પહાડ તમે નથી ખસેડવાના, એ પહાડ અમારે ખસેડવાનો છે. એ એ બાબતોની સામે અમારે લડવાનું છે. તમે અમને યોદ્ધાઓ બનાવવા માંગો છો, તમે અમને યોદ્ધાઓ તરીકે જોવા માંગો છો. અને માટે પ્રભુ જેના જે પણ પહાડ છે તમે જાણો છો. પ્રભુ આજનું એમના હૃદય સાથે વાત કરે, એમની અંદર પ્રભુ એ પહાડને ખસેડવાની એક જબરજસ્ત પ્રભુ એક ઈચ્છા પેદા થાય, એક શક્તિ ઈચ્છા પેદા થાય અને એ લોકો પહાડને ખસેડનારા બને એવું થવાનું. પ્રભુ આજે જે સાક્ષી આવી છે, સાક્ષી એમને ઉત્તેજન આપે. પ્રભુ એવું થવા દો. પ્રભુ તેઓ વિશ્વાસમાં ઉભા થાય. પ્રભુ તેઓ પહાડને કહેનારા બને અને પહાડ વિશે કહેનારા ના બને, પણ પહાડને કહેનારા બને એવું તમે થો. પ્રભુ તમે આવનારા દિવસોમાં આ પહાડ ખસી ગયેલા કબૂલ કરીએ છીએ. અમે ઓલરેડી પ્રભુ એ પહાડને નષ્ટ થયેલા અમે જાહેર કરીએ છીએ, કારણ કે તમારું વચન કે છે કે પ્રભુ એ પહાડ ખસી જશે. તો પ્રભુ તમારું વચન કે છે તો બસ એ ફાઇનલ થઈ જાય છે. તમારો આભાર માનું છું, કારણ કે પ્રભુ તમે બોલવા દ્વારા પોતાનું પરાક્રમ ઓલરેડી મોકલી આપેલું છે. આભાર માનીએ છીએ પ્રભુ. સગળા તમારા હાથમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુ તમારા નામમાં માંગીએ છીએ.